સતત ત્રીજો દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। આજે માત્ર 2 કલાકમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ ખાબક્યો। સૌથી વધુ વાવ થરાદના દિયોદરમાં 1.85 ઇંચ વરસાદ પડ્યો છે। લાખણીમાં 1.73 તો ધાનેરામાં 1.46 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। રાહમાં 1.42 તો ઓગળમાં 1.30 ઇંચ જેટલો વરસાદ થયો। નાના પોંઢામાં 1.22 ઇંચ તો ખેરગામમાં 1.2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો સતત ત્રીજા દિવસે ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી। અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 2 કલાકમાં 106 જેટલા તાલુકાઓમાં વરસાદ છે તે જોવા મળ્યો। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા વરસાદી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં સૌથી વધુ દિયોદરમાં 1.85 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અનેક રોડ રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવી રહ્યા છે। આજે સતત ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે। 2 કલાકમાં જ મેઘરાજાએ દાટી બોલાવી છે। 106 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે।